હવે આપણે જે છે આ બાજુ મેહુલ, અને એ જમીન આજ ખેતર છે. અચ્છા મને એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ મેહુલ, આ ભાગ જોયો તો આ કેવો થઈ ગયો આજે આપણે ત્યાં જોયું આ જોયું એનો કલર કલર શું એટલે એ થઈ જશે થોડાક સમયમાં આ વરણ ભૂકો થઈને માંગી જવાનું ભાઈ. આ ઉપરનો ભાગ અને આપણે જોઈ રહ્યા છીએ આ આખો એવિડેન્ટરી છે બરોબર. હવે આપણે આ તરફ જઈએ જમીન એમની એટલે ગામની કોઈ ભાષામાં એ ઘેરાઈ છે. ખેડૂતોની ભાષામાં ઘેરાઈ મને મોટો આ ઘેરાઈ એવું તો ધ્યાન રાખે પડતો નહીં હો ભાઈ કે અમે જે જમીન ઉપર ચાલીએ છીએ એમાં બેલેન્સ કેમ થાય શૂટિંગ કરે એટલે તું બફ ન થતો ભાઈ ઢોળાઈ જતો નહીં વેરાઈ જતો નહીં ધ્યાન રાખજો. સેફ જગ્યાએ પહોંચી જાય ચાલવામાં પછી દેખાડ દે તમે જોજો તે સમય ભાગી દો છે આ ખાંભા રહ્યા ને એની અંદરની સાઈડમાં નારું ભાગ આ ખાંભા એવું ના આ પોડીઓ બરોબર આવે છે કે એવું ચેક નીચે ઉતરી આપણે આપણે હું આવે આ ભાઈ અહીંયા ઉભે અહીંયા એટલે ઉપર છે આમ એવું તું ઉપર અહીંયા અમે નીચે જતા રહીએ આપણે નારું ભાગ આ રીતે નારૂબાની આ જગ્યા નારૂબાની છે ખેડૂત મેહુલભાઈ આમાં 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 કોણ શું આવે દમણ થઈ ગઈ પાણી નહીં આ જગ્યા ખેડૂતી છે આ જો આ જમીનનું આ તમે જોવો પડે હવે જમીન આ ખેડૂતની જગ્યા માલિકીની જગ્યા આ જે ખૂંટો છે આ ખૂંટો કહેવાય બરોબર ઘણો ખૂંટો આ ખૂંટાની હાલત ખવાઈ ગયું આખું બરોબર હવે લોખંડ ખવાઈ ગયું જો આ લોખંડ છે આ લોખંડ જો ખવાઈ ગયું લોખંડ ને ખાઈ ગયું હવે આ અંદર ની કાકરી રહી છે નકર આ પીપળો રાખી 200 લીટર નું અને પછી એની અંદર કાકરી કરેલી છે હવે ધીમે ધીમે પાણી ખૂણા લગન આ ઘેરાઈયા છે આ ઘેરાઈયા આ ભાગ નારૂબાનો અંદર નો ભાગ નારૂબાનો આ બાજુ આ જાય હવે હું શું કહેતા આ બાજુ નારૂબા છે આ બાજુ કંપની છે આ બાજુ નારૂબામાં શું આવશે મને સમજાવો આ મઠે ટોલા ખૂણા લગન અને આમ છે ટોલા ઓલા પાળા લગન તમે આમ આ છેડેલું જોવો તો તમને 4 એકર ના દેખાય બધું આવી જાય 4 એકર એટલે હું મને નવાઈ લાગે 4 એકર જેવું લાગતું છે નહીં બધા 4 છે આટલું રદ થઈ ગયા 5 વર્ષમાં આવે 4 આ પારો છે ને આ પારો બનાવ્યો કંપનીએ પારો એડતો નારું આ પારો કાળા કલર આ પ્રશ્ન એક નારૂબાનો નથી કેટલાય ગામમાં આ લીટી છે આ તો આ એક ખાલી એક્ઝામ્પલ આપણને આ દેખાયું બાકી મોટામાં કેટલાય ખેડૂત આમ દોરા થઈ ગયા આવી જ રીતે ખેતર આ જમીન આવી નીચાણમાં હતી નહીં પાણી જગ્યા ખવાઈ જાય અને ખેડૂતને કોઈ દેવામાં નથી આવ્યું ના એના છોકરાને કાંઈ નોખી દેવામાં આવ્યું ખેડૂતનો આનો ખેડૂતની આજીવિકા છે એના બાળી છોકરા સ્વાભાવિક પાલન બધું ખેતી પણ નભાડે ને આ દાખલા તરીકે તમને પગાર મળતો તમારો પરિવાર પગાર ઉપર નફતો એમ અમે ખેડૂત છીએ અમે ખેતીમાંથી ઉપજ કરી એના ઉપર અમારા બાલ બચ્ચા નફતા હોય પશુપાલન નફતા હોય અમારે છોકરા ભણાવવાનો હોય શાદી લગ્ન આ બધું એના ઉપર જ હોય હવે એ જ અમારું બરબાદ થઈ જાય એટલે અમારે તો ઉપર આસમાન નીચે ધરતી કોઈ નહીં ને એટલે આવી જ હાલત ખેડૂતોની ઓકામંડળ એવા કેટલાય ખેડૂત ટેસ્ટ સ્ટડી તરીકે લીધો બાકી એવા હજારો ખેડૂત કે જેના ક્ષેત્રમાં આવું ખારા થતી કઈ થતું જ નથી
હા એટલે થોડુંક આ બાજુ જઈ લઈએ આપણે. આ બધી જે છે આપણે આ ખેડૂતની જગ્યાએ. આ ખવાઈ જ જાય ભાઈ. હા છે ને આ ખવાઈ આર્યનો આ બધા ખવાઈ ગયા ને કે પથ્થર જ છે, ઓરિજિનલ પથ્થર છે, પણ આ ખવાઈ ગયા છે આખા. આ ખારસ લાગે, ખારસ ની હિસાબે આ બધું આમ જો આમ જે આ નજર પર આમ જેમ ખવાતું જ જાય. કેમ ખાઈ જાય આમ બરોબર. આ ઈ રીતે જ આ ખવાતું જ જાય પાણું. આ પથ્થર છે, મજબૂત પથ્થર. આ બાજુ એક આપણે ચક્કર છે લગાવીએ, કારણ કે અમે ખેડૂતની જમીન નથી, અમે આની જમીન ખેડૂતની જમીન માલિક છીએ. તમારે ફરજથી બહુ દૂરનો રસ્તા દરવાજ ઓડિયોનો પ્રોબ્લેમ આવી શકે, એટલે આપણે સાથે સાથે રહીએ ભાઈ, હે ને. હવે આ આ આ 4 એકર જગ્યામાંની આ મોટા ભાગની જગ્યા તો અહીંયા છે. વાવેતર શું આવે મને સમજાવો. શું ખેતી નહીં કરે તો પછી ખેડૂત ખર્ચે શું? મને કોઈ સમજાવ્યું ખેતી કરવા કામ કરું, ખેડૂતનું કામ, ખેડૂતની આજીવિકા, જેમ જેસલભાઈએ કીધું, ખેડૂતની આજીવિકા શું છે? એ ખેતની જમીન છે, ત્યાંથી ઉપજ મેળવે. આ જમીનના આ ભાગની હાલત જોડે અમે એટલે દેખાડીએ છીએ આ ડિટેલમાં. આ મેં કીધું ચોર ને કાંધમાં રહેવો સરખો છે, તો તમારી ઇમ્યુનિટી ઓછી હોય તો માણસ માંદો પડી જાય. અમે કેમ આ મહેનત કરીએ એટલા માટે લોકો સુધી વાત પહોંચે, તંત્ર સુધી વાત પહોંચે કે આવા જેસલભાઈ અને દેવરામભાઈ અને બીજા બધાનું કેવું છે કે આવા કેટલા ખેડૂતો છે? હજારો. અને સમય આવશે ત્યારે તમે એક એક ખેડૂતની સ્ટોરી બનાવશો. તમે અમે સ્ટોરી બનાવીને તમારી ચેનલ પર મૂકશો. આ ખેડૂત ના ખેતર ને આ સ્થિતિ. સમય આવશે બધું થશે. એટલે તમે કહો સેંકડો હજારોની સંખ્યા, હજાર કેટલી જમીન બરબાદ થઈ ગઈ. અહીં ત્યાં મોકામરણી ફરતી કેટલાય ખેડૂતો જ્યાં મેરી પર ને દ્રેવાડ ની બાજુ ખેતર ખારા થઈ ગયા. આ પારડી ની ખેતી બંધ પૂરો. આ ભીમરાણા ની ખેતી પૂરી. 70 એકર 60-70 કિલો એક દિવસ રાજા સાહેબ નું લહેરાતું ગામ હતું. ખેતી હતી, લહેરાતા તળાવ હતા. એ અત્યારે તળાવ ખારા થઈ ગયા. ખેતી છે જ નહીં. મીઠા ને કિયારા છે ટાટા. એમાં આ 2-3 ગામ બરબાદ થયા. ઓખામણ આખું અમુક વર્ષોમાં આખું ઓખામણ ખારા રણમાં ફરી જશે. જો સરકાર આના પર એક્શન નહીં લે ને તો ઓખામણમાં ખેતી નામનું અસ્તિત્વ રહેશે નહીં. અને તમને જયારે ભૂખ લાગશે ને ત્યારે તમે ટાટા કંપની ઘઉં કે બાજરો નહીં કરી દેતી, અમે કરી દઈશું. તમારે દૂધ જયારે ક્લોરીન જોતો હશે ને શરીરમાં, ત્યારે દૂધ અમારા ઘરમાં જ આવે. તમને આ ટાટા કેમિકલ્સ નહીં આપે. તમારે સવારનો નાસ્તો કરવો હશે ને તો એની સામગ્રી અમારા ઘરેથી આવે, કંપની નહીં આપે તમને.